વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા જે વાહનો અધિકૃત નથી તેવા વાહનો પર સાયરન અને ફ્લેશ લાઇટ અંગે આરટીઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। પાછલા કેટલાક અધિકારીઓ અને શાસકો પ્રજાની સેવા કરવાને બદલે પોતાનો રુતબો બતાવવામાં ગૌરવ અનુભવે છે। આ અધિકારી પદાધિકારી પોતાનો રુતબો પ્રજાને બતાવવા નિયમો પણ શાક પર મૂકી દેતા હોય છે। 2013 થી વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા અધિકૃત નથી તેવા પાલિકાના અધિકારી પદાધિકારીઓની સરકારી વાહનો ઉપર સાયલેન્સર અને ફ્લેશ લાઇટ લગાવેલ છે તે બાબતે રજૂઆતો કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। છતાં નિયમોની અવહેલના પદાધિકારીઓ અધિકારીઓ કરી રહ્યા છે। બીજી તરફ આ નિયમોનું પાલન કરવાની જેમ જવાબદારી છે તે તંત્ર પણ ઉદાસીનતા બતાવી રહ્યું છે। લોકોની પાસે નિયમો પડાવવાની અપેક્ષા રાખનારા પાલિકાના પદાધિકારીઓ ગાડીઓ પર સાયલેન્સર તો છે અને ધ્વનિ પ્રતિબંધ વિસ્તારમાં શાળા દવાખાના જેવા વિસ્તારમાં પણ સાયલેન્સર વગાડી બેવડી નીતિઓ અપનાવી રહ્યા છે આવા અહેવાલો છે। આ સંદર્ભે 19મી તારીખે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી, પણ અભ્યાસ કરવાનું જણાવી 7 દિવસે પણ અભ્યાસ પૂરો થયો નથી અને કોઈ કાર્યવાહી થઈ નથી। આ સંદર્ભે વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણીઓ એડવોકેટ શૈલેષ અમીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પદાધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર પણ લાઇટ અને સાયલેન્સર લગાવી ડબલ સ્ટેન્ડર્ડ અપનાવી રહ્યા છે। કાયદાના સંરક્ષકો જ નિયમોનું પાલન નથી કરતા અને આરટીઓ કર્મચારીઓ અને આરટીઓ કચેરી ખાતે કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ કરવામાં આવી છે। તાત્કાલિક અસરમાં આવા સાયલેન્સરો ઉતારી દેવા જોઈએ તેવું શૈલેષ અમીન દ્વારા કહેવામાં આવ્યું હતું। આમ તો જોવા જઈએ તો અમે 2013 થી અધિકૃત નથી એવા લોકો વડોદરામાં સાયરનો વગાડે છે, લગાવે છે અને જ્યાં ત્યાં વગાડે છે, જેને સમજ નથી કે સાયરન ક્યાં વગાડી શકાય ને ક્યાં ન વગાડી શકાય। સાયલેન્ટ ઝોન, મોટા મોટા હોસ્પિટલ હોય, દર્દીઓ સાયલેન્ટલી સૂતા હોય, આરામની જરૂર હોય, સ્કૂલો કોલેજો હોય જ્યાં ભણતા હોય તો ભણતા હોય ત્યાં સાયરનો વગાડે લોકોનું ધ્યાન આકર્ષિત કરે, કેમ કે જેને બેઠા છે એને સમજ જ નથી કે આ સાયરન શું છે। એ તો માત્ર આ સાયરનને આ મેયર, ડેપ્યુટી મેયર જેવા લોકો સાયરનને રમકડું સમજે છે ને જ્યાં ને ત્યાં વગાડે છે। તો આ સાયલેન્ટ ઝોનમાં વગાડતા ગેરકાયદેસર લગાવેલા સાયરન સામે અમે 2013થી લડતા આવ્યા છે। 2017માં કદાચ વુડાના ચેરમેનનું આવું સાયરન ઉતરાઈ પણ લીધેલું। 2022માં અમે ફરી મેન્શન કરેલું પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સાહેબને કે આ ગેરકાયદેસર અધિકૃત નથી। અમે ગૃહ વિભાગનો હુકમ બતાવેલો કે આમાં આ લોકો સમાવિષ્ટ નથી, આ લોકોના સાયરન ઉતરાવી દો, આ દુરુપયોગ થાય છે, પબ્લિક ન્યુસન્સ ઊભું થાય છે। છતાં પણ શાસકોને નતમસ્તક કરતા આ પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એ આ સાયરન ઉતરાવતા નહોતા। તો હાલમાં 19 તારીખે જ્યારે બધી જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, પક્ષના નેતા, સભા સેક્રેટરી તરીકે બધા જ જ્યારે ગાડીઓ ઉપસ્થિત હતી ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિના પ્રમુખ કિશોર શર્મા અને સંજય વાઘેલાએ પોલીસ કંટ્રોલમાં ફરિયાદ નોંધાવેલી હતી। પોલીસ કંટ્રોલમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ આવી, ટ્રાફિક પોલીસ આવી ને તમામ આવ્યા, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નહીં। તો ફરી પણ પોલીસ કમ્પ્લેન 8:30 વાગે ફરી નોંધાવી હતી કે આ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, એમની પર પણ એક્શન લેવા। આમ છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી। અમે લેખિતમાં બીજા દિવસે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરને ફરી પત્ર આપ્યો કે આ કાયદાનો ભંગ થઈ રહ્યો છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં કરીને આજે 7મા દિવસે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનથી માંડીને તમામ પદાધિકારીઓ ને હવે હું ઉમેરીશ કે મ્યુનિસિપલ કમિશનર પોતે પણ આ સાયરનને લાલ લાઇટ, એમણે તો હમણાં લોકસભાની ચૂંટણી બાદ તો નવો શોખ ઊભો થયો અને લાલ લાઇટો લગાડી દીધેલી છે। તો આ લાઇટોથી માંડીને એ પણ કશું પણ લગાવવા માટે એલિજિબલ નથી ને ગુજરાત સરકારના હુકમમાં એમનું પણ કોઈ યોગ્યતા ધરાવતા નથી, છતાં એ પણ લગાવીને ફરે છે। તો જવાબદાર કાયદાના રક્ષક કહેવાય એવા જ્યારે કાયદાનો ભંગ કરતા હોય અને પબ્લિક ન્યુસન્સ ઊભું કરતા હોય તો એમની સમક્ષ માગણી કરવી યોગ્ય નહીં લાગતા। આજે રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર, મુખ્ય જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઓફિસર દરજીપુરા ખાતે આરટીઓ કચેરી ખાતે આવ્યા છે ને એમને કાર્યવાહી કરવા માટે માંગ કરતે ફરિયાદ કરેલી છે કે તાત્કાલિક અસરમાં આવા સાયરનો ઉતરાવી દેવા જોઈએ। આજ રોજ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા સાયરન તેમજ
ફ્લેશર લાઇટ બાબતે એક રજૂઆત મળેલ છે, જે બાબતે મોટર વ્હીકલ કાયદાની જોગવાઈઓ તેમજ જરૂર પડે તો અમારી વડી કચેરી પાસેથી પણ સ્પષ્ટતા મેળવીને આગળનો એની રજૂઆત બાબતે યોગ્ય જવાબ તેમજ કાર્યવાહી કરવામાં આવશે. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પાલિકાના પદાધિકારીઓની જે સરકારી ગાડીઓ પર જે 4 વ્હીલર પર સાયરન તેમજ ફ્લેશર લાઇટ બાબતે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા જણાવેલ છે, જે બાબતે મોટર વ્હીકલ એક્ટ તેમજ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અને જે ઇમરજન્સી વાહનો છે એમાં જે જોગવાઈઓ કરેલ છે તેનો અભ્યાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ખરેખર મોટર વ્હીકલ એક્ટનો જે રૂલ છે એ શું કહેવાય છે? આ રીતે મેયર હોય, ચેરમેન હોય અથવા તો આજે દંડ શાસક પક્ષને આ બધા સાયરન લગાવી શકે ખરા? મોટર વ્હીકલ કાયદાની જોગવાઈ મુજબ ઇમરજન્સી વાહનો તેમજ એન્ફોર્સમેન્ટ માટે વપરાતા વાહનોમાં સાયરન તેમજ ફ્લેશર લાઇટની જોગવાઈ કરવામાં આવેલ છે, જે બાબતે પદાધિકારીઓ બાબતે વડી કચેરીનું માર્ગદર્શન મેળવીને આગળ એની સ્પષ્ટતા કરવામાં આવશે.